હબીબી કમ ટુ ગુજરાત. અને અમારી કોપી કરી તમારી એ બધી વાત રવિવાર 2025 તો આપ સૌની દુવિધા સલામત 2025 હું એટલી બધી હજી ઠંડી પડતી નથી. તમે તમારે વયા આવો મેદાનમાં, કારણ કે મામલો આજ મેદાને પડવાનો. વળે છે દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડીક શણગાર મર્દોના સજીવો તો મજા આવે, અને મજા આવે. જે ડાયરામાં એવું કહેતો હોય કે સમાધાન તો સ્મશાને જ થાય, અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગ રગમાં વસ્તુ હોય તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખબર. સમય આવશે ત્યારે એનો જવાબ અને ખુલાસા પણ આપણે કરશું. અત્યારે સિચ્યુએશન કે ટાઈમ ઓછો છે એટલે સમયના અનુસંધાને આ વાતને આયા 25 બીજા ઘણાને શાંત કરાવીએ છે. તમે શાંત રહ્યો. સામે વી આવો, મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ કે 2025 નું એને જ કીધું. ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા. અત્યારથી આ બધું શું શીખવાડો છો? ચકલા બાજ નહીં બન જાતા. આ શું છે? શું તમારા સંસ્કારો ખબર પડી જાય? ભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, એ મોરે મોરાનો શોખ તમ તાર જ્યારે પૂરો કરો. હા એમ મોર મોર ચાકલાબાજ નો બની શકે. કીધું આપણને જેથી એમએલએ ની ટિકિટ આપે ને મને, તેથી આપણે નક્કી કર્યું પ્રચાર કેવો કરવાનો ખબર છે? સ્પેશિયલ આખી વાંઢા માટે ટ્રેન સૌરાષ્ટ્ર ગોધરા મુકાવી દેવી ભાઈ. હા, પેલા હું પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવી પડે ભાઈ. એટલે એમ જ બોલવાનું છે, મારી સરકાર આવે એટલે સૌરાષ્ટ્ર ગોધરાની ટ્રેનનો નોખો પાટો નખાવાનો છે, અને મારા ગુજરાતમાં એક વાંઢો ન હોવો જોઈએ સાહેબ. એટલે એ તો પેલા ઠેકીને મત દેવાના છે. એના ભાગીદાર, એના ભાઈબંધ, એના મતે આપણને મળવાના છે. એટલે ચૂંટણી જીતવામાં આવે. પણ હમણાં તો બે કાપાણી તને ભલામણા અમારી ખબર ન પડી, ત્યાં અમારી કદર ન કરી. ખારું લાગ્યું એટલે થૂક્યો. અરે મરજીવા નીર ખારા જોઈને તારા ફેરવી લેમાં મો, પણ અમારા તળિયા કપાહી જો તને કુબેર ગંગા લાગશે અમારા કાંઠે બહેન. આજથી વર્ષો પહેલા મેં એક ડમ્ફર લીધેલું યાર. હું એ વખતે નાના નાના ડાયરા કરતો કિશોર બાપુ. હવે બજેટ નાના ડાયરાનું તો એ વખતે નાનું 12-13 વર્ષ પહેલા. તો મને અહીંથી કહેવામાં મને કે એકાદું યાર ડમ્ફર લઈ લો, અને એમ થયું સાલું એકાદું ડમ્ફર આપણે લઈ લીધા, આપણે 10-15 થઈ જાય ખરા. એટલે વર્ષો પહેલા સત્ય ઘટના બધા એના સાક્ષી મેં એ વખતે આયા નક્કી કર્યું કે સાલું આ ડાયરામાં ભેગું થાય ન થાય, લાઈને એકાદું ડમ્ફર લઈ લો, આપણે 15-20 એકમાં જ થઈ જાય. પણ એ ડમ્ફરે જે કરી છે ભાઈ, હા હા હા. એટલે હું એટલું કહું છું કે તમે લ્યો, તમે તમારે લ્યો, પણ આયોજન કરી લેજો યાર. આ મોટું વાહન છે એટલે જરાક જાળવજો, કારણ કે આ લોઢા ઉપર તો જેને લેણા હોય ને હોય યાર. અને કોઈ એમ કે ફલાણા એકના 15 થઈ ગયા, એ વેમમાં કોઈ ડમ્ફર છોડાવતા નહીં. તમને પોતાને આગળ રસ્તા હુજતા હોય, નાના વાંધો નહીં આવે, 5 ફેરા આપણા ઘરના છે તો લેજો. અને આનંદની વાત